માંડવી શહેર તાલુકા રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા માંડવી ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો। સ્વર્ગસ્થ ભૂપેન્દ્રસિંહ જોરાવરસિંહજી રાઠોડ વડવાકરયા ભુજના સ્મરણાર્થે માંડવી શહેર તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સ્મૃતિ સન્માન અર્પણ સમારોહ યોજાયો હતો। માંડવી શહેર ખાતે માંડવી તાલુકા તથા શહેર રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા સમાજના તેજસ્વી તારલાઓ તેમજ વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર દીકરાઓ દીકરીબાઓના સન્માનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમના પ્રારંભે સમાજના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયા બાદ સમાજના મંચ સ્થાને રહેલા આગેવાનોનું સન્માન કરાયું હતું। રતાડિયા ગણેશવાલાના પરમ પૂજ્ય મૃદુલાબાઈ સૌને આશીષ વચનો પાઠવ્યા હતા। કાર્યક્રમમાં માંડવી શહેર રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ સામંતસિંહ સોઢાએ સૌને આવકાર આપ્યો હતો। આ કાર્યક્રમના મુખ્યદાતા માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ જાલુબા કે જાડેજા સરસ્વતી સન્માનના દાતાશ્રી જોરાવરસિંહજી રાઠોડ રહ્યા હતા। કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પૂર્વ પ્રમુખ શ્રી જોરાવરસિંહ કે રાઠોડ, કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પૂર્વ પ્રમુખ શ્રી નારણજી કે જાડેજા, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભાના પ્રમુખ શ્રીમતી ચેતનાબા જાડેજા, કચ્છ જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ માધુબા એમ જાડેજા, સામાજિક આગેવાન રાજેન્દ્રસિંહ જાડેજા, મહિલાઓમાં સજ્જનબા સોઢા, દીપાબા જાડેજા, ચંદ્રાબા જાડેજા, અલ્પાબા જાડેજા વગેરે તેમજ શહેર અને તાલુકાના ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો આગેવાનો બહેનબાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ ઝાલુબા કરસનજી જાડેજા, માંડવી શહેર રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ સામંતસિંહ સોઢા, માંડવી શહેર અને તાલુકા રાજપૂત ક્ષત્રિય સભાના મહાવીરસિંહ સોઢા, મહેન્દ્રસિંહ વાઘા, જીતેન્દ્રસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ ચાવડા, કલ્પેતસિંહ સોઢા, કૃપાલસિંહ રાઠોડ, ધર્મવીરસિંહ સોઢા, એડવોકેટ અરવિંદસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, પ્રતાપસિંહ સોઢા, ચંદુબા જાડેજા, ચતુરસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ જાડેજા, નટુભા જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, ગઢશીશા, ભરતસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા વગેરે યુવાનો બહેનો તેમજ પરબતસિંહ વાઘેલા, જયેન્દ્રસિંહ જાડેજા, મંછાબા જાડેજા, જીતેન્દ્રસિંહ સોલંકી, ભગવતસિંહ વાઘેલા સહિતની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન મદનસિંહ ચાવડાએ અને આભારવિધિ તલવાણા ગામના સરપંચ કનુભા જાડેજાએ કરી હતી। મંચ સ્થાનેથી ઉપસ્થિત સૌ આગેવાનોએ રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાનોને શિક્ષિત થવા પર ખાસ ભાર મૂક્યો હતો। કાર્યક્રમના અધ્યક્ષ વિરેન્દ્રસિંહ જાડેજા, સમાજ રત્ન પ્રમુખ શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા ધારાસભ્ય શ્રી રાપર વિધાનસભા નાદુરસ્ત તબિયતના કારણે હાજર ન રહેતા તેમણે સમાજના તેજસ્વી તારલાઓ તેમજ વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર દીકરાઓ અને દીકરીબાઓને અભિનંદન પાઠવ્યા હતા। અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા। માતાજી મૃદુલા દેવી, ગુરુ શ્રી વાલરામજી, રતાડિયા ગણેશવાડા, સદગુરુ કુટીર આશ્રમ, રામ મંદિર છે, શિવ મંદિર છે, કૃષ્ણ મંદિર છે। આજે માંડવી રાજપૂત સમાજ સરસ્વતી સન્માન માટે અહીંયા અમને બોલાવ્યા। બહુ ખુશીની વાત છે। જે આપણા ઉગતા પૌધા છે, જે સમાજનું ગૌરવ છે, એવા બાળકોને પ્રોત્સાહિત કરવાના છે। મોટા મોટા વડીલો જોરુબા બાપુ, સામંતસિંહ સોઢા, નારાયણજી બાપુ બધા ભેગા થયા। અમારા ચેતનાબા જે દીકરીઓ માટે અતિ સારા કાર્ય કરે છે, સમાજનું ગૌરવ છે, એ બધા સાથે મળી આવું રૂડું કામ કર્યું। અને આમ જોઈએ તો ઘણીવાર કહેવાય છે જેના અન્ન ભેગા એના મન ભેગા, આ રીતે બધા ભેગા થયા તો બાળકોને પણ પ્રોત્સાહન તો મળશે, સાથે સાથે એમને શું છે સમાજ એ પણ ખબર પડશે અને સમાજનું ગૌરવ, સમાજનું અભિમાન એવા બાળકો પ્રગતિ તો કરશે, સાથે સાથે સંસ્કૃતિ ધર્મને સાચવવાની પણ એમને આમાંથી કોઈ પ્રેરણા મળશે। એટલે આવા રૂડા કાર્ય સમાજ માટે પ્રેરણાદાયક હોય છે, આવા બનવા જ જોઈએ, થવું જ જોઈએ। અને સમાજની પણ ફરજ છે, સામે જે સરસ્વતી સન્માન જે બાળકો લઈ રહ્યા છે એમની પણ આ સમાજ માટે કંઈક કરવાની એક ભાવના લઈ અને એમના ભણતરમાં એમનો વિકાસ થાય અને સમાજના કાર્ય કરી શકે, એવી કોઈ પ્રગતિ કરી એવા પદને પ્રાપ્ત થાય એવી મા જગદંબાને અભ્યર્થના અસ્તુ। હરિઓમ, જય માતાજી। મારું નામ સામતસિંહ ખાનજી સોઢા, હું મૂળ દલણા ગામનો વતની છું અને છેલ્લા 40-50 વર્ષથી માંડવીમાં રહું છું અને મારી પોતાની પ્રાઇવેટ પેથોલોજી લેબ અને બ્લડ બેંક ચલાવું છું। સાથે સાથે સામાજિક અને રાજકીય રીતે પણ હું જોડાયેલો છું। ખાસ કરીને અમારા રાજપૂત ક્ષત્રિય સમાજમાં જ્યારથી સમજણો થયો અને આ સમાજનો જ્યારથી ઉદ્ભવ થયો માંડવીમાં, ત્યારથી હું એક કાર્યકર તરીકે આમાં જોડાયેલો છું। આ સમાજવાડીની જે રચના થઈ, જેનું બાંધકામ થયું, એની જમીનની ખરીદાણી, તે વખતે જે ટીમ હતી એ ટીમમાં પણ હું છું
હતો અને આજે પણ એ ટીમમાં હું છું અને આજે આ સમાજવાડીને 40 વર્ષ થયા ખૂબ સારી રીતે મેન્ટેન પણ કરવામાં આવી છે અને ખૂબ સમાજને ઉપયોગી થઈ રહી છે. અન્ય સમાજોને પણ આ સમાજવાડી ઉપયોગી થઈ રહી છે. જેમ કે આ સરસ્વતી સન્માનનો કાર્યક્રમ અગાઉ પણ અનેક વર્ષો સુધી ચાલુ હતો. ત્યારે પણ હું સહભાગી હતો, વચ્ચે પાછું બંધ થઈ ગયો હતો. ફરી પાછું અમને જ્યારે માંડવી તાલુકા અને શહેરની રાજપૂત ક્ષત્રિય સભાની જવાબદારી માનનીય વિરેન્દ્રસિંહજીએ જિલ્લાના હોદ્દાની રૂએ મને અને જાલુભાને સોંપી ત્યારથી કરીને આજે આ ચોથું અમારું સરસ્વતી સન્માન છે. 2022, 23, 24 અને 25. તો આ 25નું અમારું ચોથું સરસ્વતી સન્માન છે. આ સન્માન માટે અમે દર વખતે જુદા જુદા દાતાઓનો સંપર્ક કરી અને આ સન્માનમાં જે પણ કંઈ ખર્ચ થતો હોય છે એ ખર્ચ અમે એ દાતાઓ પાસેથી લેતા હોઈએ છીએ અને તે પૂરું થઈ જતું હોય છે. પછી નવેસરથી પાછું બીજા વર્ષે બીજા દાતા. તો એ રીતે આ વખતે અમે જોરુભાઈનો સંપર્ક કર્યો. એ જોરુભા સાહેબ તો જિલ્લાના પ્રમુખ રહી ચૂક્યા છે. અમારા સાથે સમજો ને વર્ષોથી જોડાયેલા છે. અમારા સગા સંબંધી પણ થાય છે અને એમનો એક ભાવ છે શિક્ષણ પ્રત્યે. એટલે એમણે અમને ખૂબ છૂટ આપી કે તમે સારામાં સારું કાર્યક્રમ કરો, વિદ્યાર્થીઓને સારામાં સારું ઇનામ આપો અને કોઈ વિદ્યાર્થી ઇનામથી વંચિત ન થાય અને નારાજ ન થાય. ભૂલચૂક તો બધાની થાય, વિદ્યાર્થી આયોજકોની થાય અને વાલીઓની થાય, પણ એ તમારે વચ્ચેનો રસ્તો કાઢીને ગમે તેમ કરીને વિદ્યાર્થીને સંતોષ આપવાનો છે. એ ન્યાય આજે અમારી વચ્ચે અમારા ઘણા બધા મહેમાનો જેમ કે અમારા જિલ્લાના અધ્યક્ષ વિરેન્દ્રસિંહજી પણ એમની નાદુરસ્ત તબિયતને કારણે નહોતા આવ્યા. એમના દીકરા કુલદીપસિંહજી જે ગુજરાત લેવલે જે સમાજનું સંગઠન છે એમાં ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે એ પણ આવી શક્યા નહોતા. તે સિવાય જે પ્રાંત અધિકારી ભગીરથસિંહજી ઝાલા સાહેબ, એ રીતે આપણા મામલતદાર શ્રી જેઠવા સાહેબ, એ બધાને આમંત્રણ આપેલું પણ દરેક જણ અત્યારે સરકારના અનેક કાર્યક્રમો ચાલતા હોવાથી દરેક પોતપોતાની રીતે વ્યસ્ત હતા એટલે નહોતા આવ્યા. પણ ખાસ કરીને જે આવ્યા એમાં જનકસિંહજી જાડેજા જે જિલ્લાના પ્રમુખ છે, જિલ્લા પંચાયતના ચેતનાબા જાડેજા જે અમારું મહિલા સભાના પ્રમુખ છે અને સાથે અમારી કન્યા કેળવણી ક્ષેત્રે પણ ખૂબ સારું કામ કરી રહ્યા છે. એ જ રીતે અમારા જોરુભાભાઈ જે આ સન્માન નિધિના દાતા, એ જ રીતે નાનજીભાઈ જે અમારા વડીલ છે અને વર્ષોથી એમની અંડરમાં અમે કામ કરી રહ્યા છીએ, એમની માર્ગદર્શનમાં અમે કામ કરી રહ્યા છીએ. આ સમાજવાડી આખી ઊભી કરવામાં એમનો મુખ્ય રોલ છે નાનજીભાઈનો. તો નાનજીભાઈ પણ અમારી સાથે આજે આવ્યા હતા અને બીજા માધુભાઈ જાડેજા કારણીસેના, પછી મૃદુલા બાબા એ પણ આવ્યા હતા. એમ અનેક મહેમાનો આજે આપણા જે કાર્યક્રમને છે એની શોભા વધારવા માટે અમારી વચ્ચે આવ્યા હતા. અમે દીપ પ્રાગટ્યથી શરૂ કરી જુદા જુદા જે બધા આગેવાનો છે એના વક્તવ્યો લઈ અને પછી 175 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ, અમારા દીકરાઓ અને દીકરીબાઓનું સન્માન કર્યું. એમાં ખાસ કરીને 6ઠ્ઠા ધોરણથી કરી અને વિશિષ્ટ જેણે પદ મેળવ્યા છે, વિશિષ્ટ નોકરી મેળવી છે એવા તમામ રાજપૂત સમાજના માંડવી તાલુકા અને શહેરના વિદ્યાર્થીઓને અમે સન્માન્યા. એમાં 6ઠ્ઠા ધોરણમાં 1, 2, 3 એ રીતે દરેક ધોરણના અમે 1, 2, 3 નંબર આપ્યા છે. અને તે સિવાય જે અમે એક નક્કી કર્યું હતું કે આ ટકાવારીથી વધારે હોય તો જ એમ કે આ માર્કશીટ આપવી, તો એ તમામને, કારણ કે બધાની ટકાવારી જ અમે ઊંચી રાખી હતી. જેમ કે 6 થી 8માં અમે 85%, તો 85% કંઈ ઓછા માર્ક નથી, તો 85%થી ઉપર જેટલા પણ હતા બધાને અમે પ્રોત્સાહક ઇનામ તરીકે સન્માન્યા છે. એ જ રીતે દરેક ક્લાસમાં 10માં, 12માં, કોલેજમાં પ્રોત્સાહક ઇનામો પણ અમે ખૂબ આપ્યા છે. અને 1, 2, 3 થઈને લગભગ અમારા 54 થી 55 ઇનામો થાય છે અને બાકીના અમારા લગભગ 120 ઇનામો બીજા થાય છે. એમ કરીને 250 થી વધારે વિદ્યાર્થીઓને અમે આજની તારીખે સન્માન્યા છે. અમારો એક જ ઉદ્દેશ છે કે શિક્ષણમાં અમારું સમાજ આગળ વધે. શિક્ષણમાં જે પણ બધી હાયર પોસ્ટ છે સરકારની, જેમ કે કલેક્ટર છે, ડીવાયએસપી છે, એસપી છે, ડીડીઓ છે, ટીડીઓ છે, પછી છેવટે તલાટી છે, પછી પોલીસમાં પીઆઈ છે, પીએસઆઈ છે, ઉપલી લેવલે સેક્રેટરીએટ છે, આ બધી જ પોસ્ટો ઉપર અમારા સમાજના દીકરા અને દીકરીબાઓ પહોંચે એવો અમારો ધ્યેય છે અને એના માટે અમે આ બધી મહેનત કરીએ છીએ. અને મહેનતને ખૂબ સારો પ્રતિસાદ પણ અમારા સમાજના વડીલો આપી રહ્યા છે. આ વર્ષે અમારું આ કાર્યક્રમ પૂરું થયું અને આવતા વર્ષના અમને દાતા પણ મળી ગયા છે. એવા કોજાચોરાના રાજેન્દ્રસિંહ જાડેજા, એ આવતા વર્ષે અમારા દાતા થવાના છે સરસ્વતી સન્માનના. તો એમનો અત્યારથી હું ખૂબ આભાર માનું છું. અને દીકરા દીકરીઓને અત્યારથી હું ઇંજન આપું છું કે તમારા હાથમાં હજી 6-8 મહિના છે, એમાં મહેનત કરો, વધારે ટકા લાવો અને અહીંયા આવીને સન્માન મેળવો. તો આ એક આગળના ભવિષ્ય માટે
અમારા સમાજની પ્રગતિ માટે અને સમાજના દીકરા દીકરીઓ ખૂબ પ્રગતિ કરી અને સમાજનું નામ રોશન કરે, પોતાના કુટુંબનું નામ રોશન કરે, એના માટે થઈને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ સારો અને સફળ કાર્યક્રમ રહ્યો. ખૂબ બધાનો સાથ અને સહકાર મળ્યો અને આપ બધા પ્રિન્ટ મીડિયાનો પણ અમને ખૂબ સારો સાથ અને સહકાર મળ્યો, જેથી કરીને અમે આ કાર્યક્રમ સારી રીતે કરી શક્યા છીએ. એમાં તમામનો આભાર, ધન્યવાદ. જય માતાજી, ભારત માતા કી જય. મારું નામ ચેતનાબા જાડેજા છે. હું કચ્છ રાજપૂત મહિલા સભાની પ્રમુખ છું અને કન્યા છાત્રની વાઇસ ચેરમેન છું. માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ જાલુબાભાઈ અને સામતસિંહભાઈના ટીમ દ્વારા આજે સરસ્વતી સન્માન માંડવી ખાતે રાજપૂત સમાજ ભવન ખાતે યોજાઈ રહ્યો છે. ત્યારે દીકરા અને દીકરીઓના જે ધોરણ 9થી કરી અને કોલેજ અને અન્ય ફેકલ્ટીના દીકરાઓને આજે જેના સન્માનિત કરવામાં અહીંયા જે જઈ રહ્યા છે, તો કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના તમામ ભાઈઓ બહેનો અને ખૂબ જ મોટી સંખ્યામાં દીકરાઓ અને દીકરીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા અને સમાજના આગેવાનો દ્વારા દીકરા દીકરીઓને સન્માનિત કરાયા. સાથે જે આપ સૌ જાણો છો કે રાજપૂત સમાજની જે પરંપરા અને જે મર્યાદા છે એ સાથે કે ભણતર સાથે ગણતરની પણ શીખ આગેવાનો દ્વારા આજે દેવામાં આવી છે. અને આપ સમજો છો કે સાંપ્રત સમયમાં જે શિક્ષણ કેટલું મહત્ત્વનું છે, તો આજે શિક્ષણ છે તે રાજપૂત સમાજ ખૂબ જ હરણફાળ તરફ જઈ રહ્યો છે અને દીકરા અને દીકરીઓનું ખૂબ જ આગળ ટેકનિક યુગની અંદર જે આગળ શિક્ષણ લઈ શકે હેતુથી આગેવાનો પણ ખૂબ ચિંતા સેવે છે. અને સાથે સાથે કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ માનનીય વિરેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં આજે કન્યા છાત્રાલય હોય કે કુમાર છાત્રાલય હોય, એમાં ખૂબ જ આગળ શિક્ષણ રીતે હરણફાળ કરી રહ્યો છે. તો આપ આજે જે સન્માનિત થયેલા દીકરા દીકરીઓને હું મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. માંડવી મધ્યે આજે રાજપૂત સમાજ તરફથી જે દીકરા દીકરીઓ સારા માર્કથી પાસ થયેલ છે એનું સન્માન કરવા માટેનો જે આ પ્રસંગ આજે જે અત્રે યોજવામાં આવ્યો, એમાં હાજરી આપતા મને ખૂબ આનંદ થયો છે. આશા રાખું છું કે આ રીતે દર વખતે આપણે દીકરા દીકરીઓને પ્રોત્સાહિત કરશું જ. અને સૌથી વિશેષ ખુશી એ થઈ કે જે નામો બોલાણા અને એની સામે જે માર્ક્સનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો, એમાં મોટા ભાગે 80% ઉપરના દીકરા દીકરીઓના નામો છે. એ સવિશેષ આનંદ. અને આશા રાખું છું કે સમાજના દીકરા કે બહેનો સારું આગળ અભ્યાસ કરી અને અમારા સમાજને ઉપયોગી થશે. હું કનુભા બી જાડેજા, ગામ તલવાણા અને માજી રાજપૂત ક્ષત્રિય સમાજ યુવા સભાનો પ્રમુખ છું. આજે ખૂબ આનંદ થાય છે. આજે લગભગ અમે 5 વર્ષથી આ સરસ્વતી સન્માન ઉજવીએ છીએ અને મોટી સંખ્યામાં બેન દીકરીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ પ્રમાણમાં આવે છે. અને જ્યારે અમે આ એક પ્રોત્સાહિત ઇનામ આપીએ છીએ કે શું કરવા, કે આજે દીકરા દીકરીઓ ભણે અને એક આ સમાજ તરફથી એમને જાઓ એક ઇનામ મળતું હોય તો એમની છાતી ગજગજ ફૂલે. એટલે અમે આખી ટીમ, સામતસિંહભાઈ, હું, પ્રતાપસિંહભાઈ, ચંદુભા, જાલુભા, અમારા પ્રમુખ, આજે લગભગ 15-20 દિવસથી મહેનત કરી અને અમારા એવા મોભી આજે વિરેન્દ્ર જાડેજા પણ આવવાના હતા, પણ એમની તબિયત થોડી નાજુક હોવાથી ન આવી શક્યા. પણ અમારા મોભી એવા જોરાવરસિંહ બાપુ, નારાયણજી બાપુ, મૃદુલા બાબા, ચેતનાબા, સર્વે આગેવાનો, રાજેન્દ્રસિંહ અને સર્વે પધારી અને જે અમારી આ કાર્યક્રમમાં હાજરી આપી અને અમને પણ પ્રોત્સાહન મળે છે. તો આ બહુ ખૂબ મજા આવે છે. અને આવતી સાલ માટે પણ સમજી લો અમને દાતા મળી ગયા છે. ગઈ સાલે પણ મળી ગયા હતા, આ સાલમાં એડવાન્સ મળે છે. આ સાલ માટે અમારે રાજેન્દ્રસિંહ, અજીતસિંહ જાડેજા, કોજાચાવાળા, એમના તરફથી આવતી સાલ માટે જે અમારો મોમેન્ટો અને જે બેગ છે એના અંદાજિત જે પણ ખર્ચો થશે એનો રાજેન્દ્ર તરફથી આજે અમને કહેવામાં આવ્યું છે. અને એમનો પણ અમે અહીંયાથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એવી જ રીતે હમણાંના દાતા કે જોરુભા બાપુ હતા અને મુખ્ય દાતા એવા અમારા પ્રમુખ જાલુભા બાપુ હતા, એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો આજે આવો કાર્યક્રમ કરવો એ બહુ કઠિન હોય છે, પણ તે છતાં અમારી જે આખી ટીમ, શિક્ષકોની ટીમ અને અમારી યુવા સભાની ટીમ અને સભાની ટીમ ક્ષત્રિય સમાજની,
એ ખૂબ તન મન અને ધનથી મહેનત કરે છે અને એનું અમે આ રિઝલ્ટ લઈ આવીએ છીએ અને બહોળી સંખ્યામાં દરેક ગામમાંથી ગામે ગામ અને સિટીમાંથી માંડવી તાલુકાના દરેક ગામમાંથી આજે 175 વિદ્યાર્થીઓને અમે દીકરા દીકરીઓને જ્યારે પ્રોત્સાહન ઇનામ આપ્યું છે તો અમને પણ ખૂબ મજા આવે છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 02266747625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930,
9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.